ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે તેવી શક્યતા, લાલકૃષ્ણ અડવાણીને અન્ય કોઈ બેઠક ફાળવાય તેવી ચર્ચા। ભાજપ ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા આજથી શરૂ। આજે ઉમેદવારો માટે 7 બેઠકો પર લેવાશે આગેવાનો, કાર્યકરોના અભિપ્રાય। કોંગ્રેસે પણ શરૂ કરી ઉમેદવારોની પસંદગી માટે કવાયત। પાટણના ઉમેદવાર અંગે ચર્ચા કરવા માટે પ્રદેશ કાર્યાલય પર હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિતના નેતાઓની બેઠક। તો અમરેલી બેઠક માટે કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ। પ્રતાપ દુધાત, વિરજી ઠુમર, જીની ઠુમર અને કનુ કરસરિયાએ નોંધાવી દાવેદારી। કોંગ્રેસના બાકી રહેલા 22 ઉમેદવારો અંગે ચર્ચા કરવા અમિત ચાવડા, પરેશ ધાનાણી આજે જશે દિલ્હી। 15 અને 16 માર્ચે દિલ્હીમાં યોજાશે સ્ક્રીનિંગ કમિટીની બેઠક। લોકસભા ચૂંટણી પહેલા વધુ એક કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાયા। લાઠીના પૂર્વ ધારાસભ્ય હનુ ધોરાજીયાએ ધારણ કર્યો કેસરિયો। અને ઊંઝા વિધાનસભા બાદ હવે ઊંઝા તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસને ઝટકો। ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો વિજય, કોંગ્રેસને મળ્યા માત્ર 4 મત।